જય ગુરુદેવ. માનવ દેહ મોઘો મળ્યો, મળે ન દૂજી વાર. હેત કરીને હરિને ભજાતો એળે ગયો અવતાર. આ માનવ દેહ બધા સંતો, બધા આ સંતો ને ભક્તો ને મહાપુરુષો ને મોટા મોટા વિદ્વાનો ને જ્ઞાનીઓ ને પંડિતો ને પુરાણીઓ ને મહામંડલેશ્વરો બધા એમ કહેતા હોય કે માનવ દેહ મોઘો છે. ભાઈ ઈકો બંધ કરી દો. તો આ વાત આપણને ઘેર બેહે કે ન બેહે? આ માનવ દેહ મોઘો છે એવું બધા કે તો આ વાત હાસી છે કે જૂઠી છે? હા, આ શરીરની કિંમત કેટલી ગણી શકાય? અણમોલ હોય તો આ બીજા ફંદામાં આપણે આ શરીરને વાપરો. કોઈ પંચાજ કરવા વાપરે, કોઈ રાજકારણમાં વાપરે, કોઈ પેલા ભૂવા ભોપાળામાં વાપરે, કોઈ વળે સાડી સુગલી કરવામાં વાપરે, કોઈ વળે કોઈ નિંદ્યા કથણીમાં વાપરે, અને કોઈ વળે વ્યસનમાં ફેશનમાં વાપરે. એના કરતાં કદાચ ભગવાનમાં વપરાય આ શરીર તો શું ખોટું લ્યો? હા, અમે ભગવાનનું ભજન કરવા તો મનુષ્ય અવતાર આવ્યો જ છે. ભજન કરવા આવ્યો, હંસાતું ભજન કરવા આવ્યો. મહામણિયા દેહ અમૂલક પદ અમૂલક પાયો, અરે હંસાતું ભજન કરવા આપણે આયા તો છે ભગવાનનું ભજન કરવા. એટલે આપણે બીજું એવું થાય કે ભગવાનનું ભજન તો આ ગાય કરે એને ભજન કહેવાય. આ બધા ગાવે છે ને એને જ ભજન કહેવાય. એટલે હવે આટલું તો છે ને વગાડતા આવડે ને ગાતા આવડે એટલે બધું પાછળ પડે. પણ આવું ભજન, આ તો કીર્તન છે, આ તો આનંદ કરવાનું સાધન છે. જે વિવાહ હોય તો ગોણા ગાવા પડે કે ન ગાવા પડે? ના કે બધા ટેપ રેકર્ડમાં ગોણા નથી વાગતા? ટેપ રેકર્ડ ચાલુ કર્યું તો વાજે તક ન વાજે, પણ તોય બાઈને પેલું મોમેરું કે કોક પૂંખાવતો તરી બે ગોણે ગાવા પડે નહીં. એમ આ સંત સમાગમ એટલે આમાં ભજન કીર્તન તો કરવા પડે નહીં. પણ હકીકતમાં ભજન નોખું છે અને એ ભજન બધે કરી શકે એવું છે. લ્યો, કોણ ન કરી શકે? આ માનવનો જેટલા શરીર મળ્યું બધે કરે કે ના કરે? હે, પણ આ ભજન કરવાનું કાઠું પડે આ જીવને. અમારે પ્રભુદાસ બાપજી એક દાખલો આવતા કે આવો એક આશ્રમ હતો. બાપજી બેડા બેડા માળા કરતા હતા અને જોડે હતું ખેતરમાં બરાબર સોમાહાનો ગાર પાચેલો, અને પાચેલો એટલે 8-10 મજૂર વાઢતો હતો ગાર. એટલે બાપજી ભાલે કહો હો જેટલો પરસેવો પાડે છે જુઓ તો ખરા. એટલે હોજે બધા મજૂર વળતા છે ગોમમાં. એટલે બાપજી જઈને પૂછ્યું કે ભાઈ ઉભા રહો, બધા ભાઈ ઉભા રહો, કે કેટલી મજૂરી આલે છે આ ખેતરવાળા? કે હાલ તો 400 રૂપિયા મળે બાપજી. તો કે હું 450 રૂપિયા આલ્યું, મારે કાલે આવશો કે નહીં આવો કોમે? તો કે બાપજી આવશે છે, તમારે ના 50 રૂપિયા વળે વધારે આલો છો. તો કે કેટલા વાગે કાયમ આવો છો? કે તો બાપજી 8 વાગે ને આવો ગોમેથી. તો કે 8 વાગે આવી જાજો. 8 વાગ્યા એટલે બાપજીએ ચા પાઈ અને બધાને આસન બીજું પથરીને બેહારીને એક આલી માળા બધાને અને કીધું કે હવે ઓમ નમઃ શિવાય કરો. મારે અમે ગાર વાઢવાનો છે ઓમો વળગાડ્યા. ખેડો પણ ઠીક છે કે આ એટલે ઘણી વાર તો અડધો કલાક તો ઓમ નમઃ શિવાય કર્યું, પણ પછી બગાહા આવવા મળ્યા. જેટલી ઘણા થાય રહી હે. એટલે કે ભાઈ રોટલા કેટલા વાગે ઘરધણી ખવડાવવા? કે 12 વાગે. તો કે હું 11 વાગે તૈયાર કરી દઉં. બાપજી તો 10 જણાના રોટલા 11 વાગે તૈયાર કરી અને મસ્ત જમાડ્યા. અને હવે કે હુઈ જો આપણે તે ઠેઠ 3 વાગે જાગશું. એટલે કે આ તો ઠીક છે. 3 વાગે જાજે અને ફેર ચા બીધી પાઈ ફેર આલી માળા હાથમાં. હવે કે ચાલુ કરો ઓમ નમઃ શિવાય. એટલે ઠેઠ 100 વાગે નીકળ્યા ચાલુ રાખજો. પેલા 6 વાગ્યા સુધી ચાલુ રાખ્યું. મોડ મથીને પાઠે પાડ્યું. હા, અને હોજ પડી 100 વાગ્યા એટલે બધાને 450 રૂપિયા આલ્યા અને કીધું કે હવે કાલે સવારે ફેર વહેલા આવી જાજો. કે બાપજી આટલા આયા એટલું ઘણું અમારથી કાલે વરાર છે. તમે જુઓ તો ખરા જીવની દશા તો જુઓ. હે, જો આમ બેઠા કરવું છે તોય અને 450 મળે છે, પણ તોય લઈ શકતા એમાંય બગાહા આવે છે. હે, એનું કારણ શું છે કે આ જીવને અભ્યાસ છે નહીં. જેને અભ્યાસ ન હોય ને આવી દશા થાય. કરત અભ્યાસ જળમત હોત સુજાણ, આવત જાવત રસી કરે પથ્થર પે નિશાણ. પેલા કોહની રાહડી હડતી કુવા ઉપર અને ઓડુના અંદર આટલા ખાડા પડતા કે ન પડતા ભાઠામાં પથરામાં રાહડીથી. હવે રાહડી મજબૂત હોય કે ભાઠો મજબૂત હોય? તો ભાઠાને ગાહ પડે અને રાહડીને કોઈ થાય? આ તો બધી પાડ્યો છે ને, ડોલ્યો 3 વાળી બાઈએ પાડ્યો છે આવી, ખરો કે નહીં? તો એ રાહડી રસ કાયમ હેડ કરે અહીંયા
અને પથ્થરમાં ઘાહ પાડે ત્યારે શું ભગવાનનું નામ કદાચ આપણા હૃદયમાં હેડ હેડ કરે તો હૃદયમાં ઘાહ પાડે કે ન પાડે? પણ મહાપુરુષે કીધું કે સંત હુઆ તો ક્યાં હુઆ, જોરા રદા રહ્યા કઠોર મારા વીરા, સંત હુઆ તો ક્યાં હુઆ, જોરા રદા રહ્યા કઠોર મારા વીરા, નવ નેજા પોણી સડે તોય પથરાની ભીજે ના કોર મારા વીરા, જણો ભેળા પ્યાલા પિયા, જણશું કેડી હે ભરત મારા વીરા, જણો ભેળા યજરા પિયા, જણશું હે કેડી ભરત મારા વીરા, એ અદલ પિયાલે ગરુ ઓળખિયા, કે જેના ભેળો પ્યાલો પીધો હોય એનાથી ભ્રાંત હોય નહીં, પણ આ તો ભેળા બેઠા ને તારો ભ્રમને ભાગ્યો ખાલી ક્યું ખરબડિયા, ઊંસ નીસ દોય બરાબર વર્ષે નમણ ઓઠે નીર ભર્યા, અરે સંતો વિના ભજન કોણ કર્યા. આ ભજન એવું છે ગુપત કે ઓઠ હલાવવા પડે નહીં, માથું હલાવવું પડે નહીં, કે કોઈ હાથ પગે હલાવવા પડે નહીં, તોય થાય ભજન, એવું ભજન છે. આ બાઈને તમે પૂછો, હવેની બાઈઓ ભણેલી ગયેલી તો એના આદમી એનું નામ કીએ છે, પણ પહેલી ડોશી બેઠી એને પૂછો એના આદમીનું નામ કી? બાઈઓ તમે કહો, ઘંટી માતાઓ છો એ તમારા પતિદેવનું નામ કહો ખરા? પણ તમને એમ કોઈ પૂછે અડધી રાતે ઊભા જગાડીને કે ભાઈ તમારા પતિદેવનું નામ શું છે, તો કોઈ તમારે એના માટે સોપડી ખોલવી પડે કે ભાઈ પાળવાજો મારા પતિનું નામ શું છે લખેલું વોશિંગ કોઈ એવું હોય ખરા? રોમે રોમમાં રમતું હોય કે ન રમતું હોય? તો એમ પરમાત્માનું નામ ભજન તો રોમે રોમે રમી રહ્યું છે, પણ આ વાતનો ભેદ આપણને સમજાતો ખાલી આટલી જ ફેર પડ્યો, બીજું કોઈ છે નહીં. જે યાદ રાખવાનું છે એ યાદ નથી, અને નથી યાદ રાખવાનું એની સાથી ઉપાડીને બેઠા હતા આપણે, બરોબર? એટલે હજી અધોગતિ જાય કે અધોગતિ થાય નહીં. સંત મહાપુરુષે કીધું કે 84 કે 85 છે જ નહીં, પણ દશા કેમ થઈ? આપણા કર્મ નડે છે. આપણને નડે શું? પોતાનું જ કર્મ, બીજું કોઈ નડતું નથી. અમારા સંતો કહે છે કે બીજ બોએ બબુલ કે તો આમ કહશે હોય, બાવળિયાને બીજ વાયા હોય તો ઓબા પાકી ખરા? હે, એને તો કોટા પેલા આવે કે ના આવે બાવળીઓને? એમ આપણું કર્મ કેવું છે એના ઉપર આધાર છે. રોહિદાસ ચમાર હતા અને કહે છે કે હરે રોહિદા કેવી છે જાતરા શું મારા રે એજી, એ ધન ધન હે હરે સોબડા રંગ તારે સદાઈ રે શુરદા, એ કરણીરા કાજ ગંગાજી કુંડમાં પધાર્યા રે એજી, એ ધન ધન હે જોરી રે કમાઈયો શુરદા, હે છોડ મારો હાથ મારે દેવળિયા મેં જાવું રે એજી. સુરદાસ ઓંખે વાંધળો અને આ બધા દેખે ને પેલો સુરદાસ ભાળે નહીં, ઓંખે દેખે નહીં. એટલે તમારા જેવા કોઈ સંત ભગતને પૂછ્યું કે ભાઈ મારે ઓંખો નથી, આ તમે બધા ભાળો છો, હરો ફરો બેહો ઉઠો આનંદ કરો, અને મારે ઓંખો નથી, તો મારે કોક કૃપાથી હોત તો સારું. એટલે પેલા કોક તમારા જે અનુભવી કીધું કે ભાઈ આ પેલા ભગત છે ફલાણા ફલાણા, એ ભગત કાયમ માટે સવારમાં ગંગાજીના ઘાટે નાહવા માટે જાય છે, તે તારા અહીંયા પગથિયામાં જઈને હુઈ જવાનું, દર્શન કરા સાચું પડે મહાદેવના મંદિરમાં. મહાદેવના મંદિરના પગથિયે બેહવાનું, અને ભગત આવે એટલે એના પગ તું પકડી લેજે, પગ કે હાથીના પકડી લેજે ને તું છોડજે મત પાછા, કારણ કે પાક્કા ભગત છે, તારી આંખો ઉગાડશે ને ઉગાડશે પેલા ફિટ કરાવી દીધું. અને પેલો મહાદેવના મંદિરના પગથિયે બેઠો જઈને સુરદાસ, અને પેલા ભગત આયા એટલે પેલાના પગ પકડ્યા. ભાઈ કોણ છો? કે હું તો બાપુ સુરદાસ છું. તો કે છે મારા પગ પકડો, આ મોટા ધણીના દ્વારે બેઠા છો ને? કે બાપુ મોટા ધણીના દ્વારે બેઠો, પણ તમે મારી આંખો ઉગાડો. અરે સુરદાસ હાથ છોડો મારો, મારા પગ છોડી દો, મારે આ પૂજાનું મોડું થાય, સમય વીતી જાય છે. તો કે ના બાપુજી મારી આંખો ઉગાડો, આંખો હું તમારા પગ હાથ છોડો નહીં. એટલે પછી આ પેલા સંત કહે છે કે રોહિદાસ હતા, સમાર હતા, હરિજન મેઘવાળ હતા, અને કાયમ માટે સોબડા રંગતા હતા, પણ એમની કરણી એટલી સાબત હતી તો એમને ઘરે કુંડના અંદર ગંગા પ્રગટ થઈ હતી. તો એમ સુરદાસ આ તો તમારા કર્મનું ફળ છે, આ તમે ઓંખે પાડતા નથી, એ તમારા કર્મનું ફળ છે.
આ કોઈનું ફળ છે નહીં, બીજાનું કર્મ કોઈને નડતું નથી, પોતાનું કરેલું પોતાને ભોગવવું પડે. એટલે ભગવાન તમે મારા હાથ છોડી દો તો તમારું કર્મ આવ્યું છે, કોઈ તમે કોકનો કોક પર ભાવમાં કોકની આંખો ફોડી છે, એટલે આ ભાવમાં તમને આંખો તમારી છે નહીં, દીવા જેવી આંખે અંધાપો તમને આવ્યો છે મારા ભગવાન, છોડી દો મારો હાથ. એટલે પેલો કે ના ન છોડું. પછી બીજો દાખલો આલ્યો, અરે સજના કેવી જે જાતરા કસાઈ રે એજી, અને બકરા હસતા દોનો ભાઈ રે સુરદા, એ સરગોની સરિયા અરે લેવી નહીં તરી દેવી રે, એ ધન ધન હે જોરી રે કમાઈયો સુરદા, છોડ મારો હાથ મારે પૂજારો વે મોળો રે એજી ઓજી. એ સુરદાસ સજનો કહાઈ હતો અને કાયમના બકરા મારતો હતો, અને 2 બકરા લઈને બોધ્યા અને બકરા હસવા મોડ્યા. બકરા 2 હસવા મોડ્યા જે માણસ હે એમ. અને પેલા સજના કસાઈને નવાઈ લાગી કે પેલા માણસ તો હે પણ આ બકરા કેમ હે છે? તો પેલા બકરાએ કીધું કે હે સજના કસાઈ, તમે ઓય સરિયું સલાવો છો પણ તમારે ખબર નથી તમારે આ સરિયું ફેર લેવી પડશે, તમારે છૂટકો છે નહીં. બકરા હસતા દોનો ભાઈ, અરે સરગોની સરિયું લેવીને એટલી દેવી, ધન ધન જેની કમાઈ. આ સજના કસાઈને પણ કલ્યાણ થઈ ગયું, તો તમારું કલ્યાણ થાય તો તમે આવી કદાચ કોક નિષ્ઠા હોત તો. પેલો કે બાપજી હું તમારો ગમે એમ કરો પણ હાથ છોડું નહીં. જ્યારે પેલા સંત બોલ્યા, અરે 12 વર્ષોની સેવા બક્ષિસ કરો લારે એજી ઓજી, અને સુરદાની ઓખો એ ઉઘાડો રે મહાદેવજી, અરે 12 વર્ષોની સેવા એ બક્ષિસ કરો લારે એજી ઓજી. 12 વર્ષથી હું પૂજા કરું છું, અને જો કદાચ પૂજા કરું છું હું બધાયમાં મને અણુમાં ભગવાનનું દર્શન થતું હોય તો આ 12 વર્ષની મારી જે સેવા છે હું અર્પણ કરું છું. પણ હે ભગવાન ગુરુદેવ મહાદેવજી, આ સુરદાની ઓંખો ઉગાડી દો. પેલે 12 વર્ષનું ફળ એને અર્પણ કરી દીધું અને સુરદાની ઓંખો ખુલી ગઈ. હવે સુરદાની ઓંખો ખુલી ભગવાનના દ્વાર ઉપર, પછી એના આનંદનો કોઈ પાર રહે ખરા? આપણે આવી ઓંખો તો નથી ખુલી, આ ઓંખો ભાળાશે ખરા, પણ શું ભાળાશે? જગત ભાળાશે. ભગવાન દેખાતો નથી. કારણ કે ભગવાન ન દેખાવાનું કારણ શું છે? ઓંખે અંધાપો આવ્યો છે, દીવા જેવી ઓંખે અંધાપો આવ્યો છે, ભગવાન દેખાતો નથી. હવે આ ઓંખોનો પટલ કોણ ઉતારે? કોઈ સદગુરુ સંત હોય, જે જ્ઞાની હોય, જ્ઞાન દ્રષ્ટિ જેને મળી હોય, એ ઓંખોનો પટલ ઉતારે, બીજો કોઈ ઉતારી શકે નહીં. એમ આપણે ઓંખો છે, ઓંખોના અંદર રોશની છે, પરંતુ દ્રષ્ટિ છે નહીં. દ્રષ્ટિ સદગુરુ આપે. અને કઈ દ્રષ્ટિ? જ્ઞાન દ્રષ્ટિ, દિવ્ય દ્રષ્ટિ. અને દિવ્ય દ્રષ્ટિ મળે તો જ દર્શન થાય પરમાત્માનું, નકે થાય નહીં. અને આ સોબડાની ઓંખે તો સોબડું દેખાય, શરીર દેખાય, રૂપ રંગ ઘાટ આકાર દેખાય, ભગવાન કોઈ દાડો દેખાય નહીં. જ્યારે એ દ્રષ્ટિને બદલે એટલે સૃષ્ટિ બદલી જાય. સૃષ્ટિ બદલવી પડે નહીં. આવી સૃષ્ટિ બદલવા માટે દ્રષ્ટિને બદલવાની છે ને, દ્રષ્ટિ બદલવા માટે સદગુરુના શરણે જવાનું છે અને એની શોન સમજવાની છે. આપણે ખાલી ભજન તો ગાવો પણ ભેદ સમજણો નહીં. ભજનમાં શું ગાયું એ ખબર પડી નહીં, અને હરી હરી કર્યું પણ હકીકતમાં હરી જ ન હોય, કાઠી છેજી હોય, કાઠી થાય, ખબર જ ન પડી હોય. પેલો આ ડોહાને ખબર છે વરહાળાના પેલા હોળ શેરતા અને બરોબર એક હળાયો ભર્યો હોય અને વરસાદ બરાબર પડવા મોડે એટલે ખેતરમાં હોળ ઊભું કરીને ઘરે બળદિયા લઈને પાછા આવતા. આ તો ભાડેલો છે ને ભાઈ તમે તો પછી ખેતરમાં 3 દાડા હોળ ઊભું રહે ને વરસાદ માથે વરહે, પેલો નાળવા હોય ચેવો થાય કહો? નાળવાની ગોઠ જેવી થાય. આ હરે કે કાઠી છી? ત્યારે આ સંતોનો વરસાદ હરે કાઠી થાય તો દશા શું થાય? બધો તો ખરા હે. એટલે જીવને અહમ છૂટતો નથી. હું કોક છું, મને સમજણ કોક પડે છે, આવું મેં ભૂત ભરાઈ ગયું છે. જ્યાં સુધી આ ભૂત ન નીકળે અહમતાનું, એટલે અહમતા મમતા ન મરે ત્યાં સુધી આ મેળ પડે એવો છે નહીં. જેનામાંથી અહમતા મરી ગઈ, મમતા મરે. હમણાં બોલ્યા અમારા નાગજીરોમ કે મારો આત્મા મમતાથી મુકાય, સમતામાં ઠેરાય અને પરમાત્મા થાય. પ્રભુ એટલું માગું છું, બસ ભગવાનના આગળ એટલું માગો કે મારો મનુષ્ય અવતાર ધન્ય બની જાય. મારા હાથથી અવળું કર્મ કોઈ થાય નહીં, મારા હાથથી કોઈનું એક દિલ દુભાય નહીં, એક કોઈનો રૂવાટો ન દુભાય. એટલું આપણે કાયમ માટે અહોનિશી ભોન રહે તો મનુષ્ય અવતાર સાર્થક થાય ને થાય.
પણ આપણે તો દાડો ઉગે અને ચરે પેલાની એ પોકવું પેલાની આઘા પાછી કરી આવું, ચરેવાની સાડી સુગલી કરી આવું. અને વળે બાઈઓને તો ભીતર સોટીને વપરાય ઓલી પેલી વાતું, પેલી તો ઓમ કહેતી હતી ને પેલી ઓમ તારે અલી ઓમ ને મારે અલી ઓમ ને આ અલી અલી ના કરતો ને કે તમારી અલી થઈ જશે. એટલે ખબર રાખજો, ભગવાનમાં ભાવ રાખજો, દેરાણી જેઠાણી બે બુંદના જેવી રહેજો, હાહુ બહુ મા દીકરી જેવી રહેજો, નણંદ ભોજાઈઓ તો બે બુંદના જેવી રહેજો તો સંસાર સુખ્યો થશે, ના કે સંસારમાં લાય લાગી જાય. એટલે આપણે ઓલું આત્મજ્ઞાન તો થવું હોય તો થાય, ના કે હું તો કોઈ કજીએ ન થાય, પણ જો પરિવાર સરખો હળીમળીને રહે ને તો એ મોટી ભક્તિ છે. આ મોટું સ્વર્ગ છે. સ્વર્ગ ઉપર મત ગોચજો, ઉપર તો કોઈ બાપે ધાબા નથી પહોંચ્યો હોય, એ ગોચશો પાછો ફોફો મારશો. હું આ સ્વર્ગ બનાવજો સંસારને. અમારા પ્રભુદાસ બાપા બોલતા એક ભજન, 100 લીટીનું ભજન છે, તમે બધે પાછળથી બોલજો, ગુજરાતી છે પણ આવડશે તમને. હવે તો અભ્યાસ છો 2 મહિનાથી એટલે તમે બોલશો. અર્જેના ઘરમાં ભક્તિ જ્ઞાન એ ઘર આવે છે ભગવાન. જેના ઘરમાં ભક્તિ જ્ઞાન એ ઘેર આવે છે ભગવાન. જો છે માતા પિતાના સન્માન એ ઘર આવે છે ભગવાન. જો છે માતા પિતાના બોલો બધા ભગવાન. જો છે સંતો તણા સન્માન એ ઘર આવે છે ભગવાન. જો છે તના સન્માન એ ઘર આવે છે ભગવાન. એ ઘરના સઘળા સંપીને રેતા, ઘરના સગળા સંપીને રે અરે એક બીજાને દોષ ન દેતા, એક બીજાને દોષ ન દે. અરે નાના ને મોટા સર્વે સમાન એ ઘર આવે છે ભગવાન. નાના ને મોટા સર્વે સમાન એ ઘર આવે છે ભગવાન. હરે એક બીજાનું હિત વિચારી, એક બીજાનું હિત વિચાર આ મીઠી વાણી એ ઉચ્ચારી, મીઠી વાણી એ ઉચ્ચાર હે રાખે સર્વે ધર્મ કેરું ભાન એ ઘર આવે છે ભગવાન. રાખે સર્વધર્મ કેરું ભાન એ ઘર આવે છે ભગવાન. હરે માત પિતાના એ સંસ્કારો, માત પિતાના એ સંસ્કાર આ ઉતરે બાળક મોય વિચારો, ઉતરે બાળક મોય વિચાર હરે વિકસે કુટુંબ કેરું જ્ઞાન એ ઘર આવે છે ભગવાન. વિકસે કુટુંબ કેરું જ્ઞાન એ ઘર આવે છે ભગવાન. હરે તેની સુવાસ સર્વમાં વ્યાપે, તેની એ દેવો આવીને ત્યાં થાણું થાપે, દેવો આવીને ત્યાં તેનું ઘર છે સ્વર્ગ સમાન એ ઘર આવે છે ભગવાન. તેનું ઘર છે સ્વર્ગ સમાન એ ઘર આવે છે ભગવાન. ભગવાન. જો છે માતા પિતાના સન્માન એ ઘર આવે છે ભગવાન. જો છે માતા પિતાના સન્માન એ ઘર આવે છે ભગવાન. ભગવાન. જો છે સાસુ સસરાના સન્માન એ ઘર આવે છે ભગવાન. જો છે સાસુ સસરાના સન્માન એ ઘર આવે છે ભગવાન. ભગવાન. જો છે સંત સાધુના સન્માન એ ઘર આવે છે ભગવાન. જો છે સન્માન એ ઘર આવે છે ભગવાન. સદગુરુ ભગવાન કી